શું તમે UTIITSL વેબસાઇટ પરથી તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સુધારવા માંગો છો? તો વિડીયો સેવ કરી લેજો. પ્રોસેસ ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તમે ગૂગલ ઉપર જાઓ, ત્યાં જઈને UTIITSL વેબસાઇટ સર્ચ કરો. પાન સર્વિસ પોર્ટલ ઓપન કરો. ત્યાં ચેન્જ કરેક્શન ઇન પાન કાર્ડ ઓપ્શન પર ક્લિક કરો. પ્રોસેસ માટે ડિજિટલ મોડ એટલે કે આધાર બેઝ KYC પસંદ કરો. આનાથી કોઈ કાગળ મોકલવાની જરૂર નહીં પડે. તમારો પાન નંબર નાખીને આગળ વધો. હવે ફોર્મમાં તમે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખો. યાદ રાખજો, તેની ડાબી બાજુના બોક્સમાં ટીક માર્ક અવશ્ય કરજો, નહીં તો પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચેન્જ નહીં થાય. આધાર OTP નાખીને વેરિફિકેશન કમ્પ્લીટ કરો. ત્યારબાદ ઓનલાઈન ફી ભર્યા બાદ ટૂંક જ સમયમાં તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ થઈ જશે. તો મિત્રો, આ માહિતી હતી કે પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કઈ રીતે અપડેટ કરવું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો, અને તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ જનસેવા અપડેટને આજે જ ફોલો કરો. ધન્યવાદ.